પ્રેઝ ધ લોર્ડ. પ્રભુની ખૂબ જ સ્તુતિ થાવ. આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તનો આપણે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ ને પ્રભુની બહુ સ્તુતિ કરીએ છીએ. ગયા આખા જ અઠવાડિયાની માટે પિતા પરમેશ્વરનો ખૂબ જ આભાર. આ ભયંકર પેન્ડેમિકની અંદર વિશ્વ ભયભીત અને હર બાબતોની અંદર ચિંતાને બોજથી લદાયેલું છે. જે સમયમાં આખું જગત છે એ સમયમાં આપણે પણ છીએ. પણ હું પ્રભુનો આભાર માનું છું કે બાઇબલ કહે છે તેની કૃપાના કારણે અમે નાશ નથી પામ્યા અને દર સવારે તેની કૃપા નવી થતી જાય છે. અને આજે જે ઠરાવેલો સમય આપણા માટે છે કે આપણે પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણથી એક જગ્યામાં હાજર થઈને પ્રભુને મહિમા આપીએ. અને આપ સર્વની ઉપસ્થિતિ, આપ સર્વની હાજરી માટે પ્રભુનો આભાર. અને આપ સર્વની હાજરી, પિતા તરફનો આપનો પ્રેમ અને આત્માની ભૂખ તથા તરસ, એ સગળું પ્રભુએ નોંધેલું છે. પ્રભુની ખૂબ સ્તુતિ થાવ. હું આપ સર્વ માટે ફરી એક વખત સર્વશક્તિમાન પ્રભુનો પુષ્કળ આભાર માનું છું. પ્રભુની સ્તુતિ થાવ. આખું અઠવાડિયું દરમિયાન એક શરીર તરીકે, મંડળી તરીકે, વિશ્વાસી બાળકો તરીકે તમે એકબીજા માટે પ્રાર્થના કરતા રહ્યા. તમારી પ્રાર્થના, એ છીંડામાં ઊભું રહેવું, ઘણાઓને માટે મોટું આશીર્વાદનું કારણ બન્યું છે. અને એની માટે આપણે પ્રભુની સ્તુતિ કરીએ. કેમ કે દેવે આપણને કહ્યું છે તથા શીખવાડ્યું છે કે માંગો અને તમને આપવામાં આવશે. પ્રભુની સ્તુતિ થાવ. પ્રભુએ એમ પણ કીધું તમારી પાસે નથી કેમ કે તમે માંગ્યું નથી. પણ પ્રભુની સ્તુતિ થાવ. પ્રભુએ આપણને શીખવાડ્યું છે કે કેવી રીતે પ્રાર્થના કરવી, શું માંગવું. આ બધી જ પ્રભુની આશીષ માટે આપણે બધા પ્રભુનો ખૂબ આભાર માનીએ. અને અત્યારે આપણે શારીરિક રીતે પ્રભુની પવિત્ર હજુરમાં તેનો અવાજ સાંભળી રહ્યા છીએ. અને ભલે ચર્ચ બિલ્ડિંગ્સ બંધ છે, પણ તમારા ઘરો સુધી પ્રભુનું વચન કાનો સુધી આવ્યું છે. એ બાબત માટે હાથ ઊંચો કરી તેને ધન્યવાદ આપીએ. પ્રેઝ ધ લોર્ડ. થેન્ક યુ ફાધર. થેન્ક યુ જીસસ. પ્રભુ તમારી સ્તુતિ થાવ. ધન્યવાદ. હવે પ્રિય ભાઈઓ અને બહેનો, પ્રભુના નામને ધન્યવાદ આપતા આપણી પ્રાર્થના છે કે આપણી સાથે પ્રભુ પોતે પોતાના વચનોથી વાત કરે. તો આવો અત્યારે આપણે સર્વશક્તિમાન પ્રભુનું વચનને ખોલીશું. નીતિ વચનનું પુસ્તક, તેનો 14મો અધ્યાય. નીતિ વચનનું પુસ્તક અને તેનો 14મો અધ્યાય. અને આપણે તેની 32મી કલમને વાંચીશું. નીતિ વચનનું પુસ્તક, તેનો 14મો અધ્યાય અને 32મી કલમ. શરૂઆતમાં આવું લખવામાં આવ્યું છે, દુષ્ટને પોતાની દુષ્ટતાથી હડસેલી પાડવામાં આવે છે, પરંતુ સદાચારીને પોતાના મોતમાં આશા હોય છે. આમેન. પ્રાર્થના કરીએ. સર્વશક્તિમાન પ્રભુ, અમારા આકાશમાંના પિતા, મહાન પ્રભુ, અમે તારી પાસે આવ્યા છીએ અને તમે આજે તમારું વચન અમારી મધ્યે મોકલી આપ્યું છે. અમે આ પવિત્ર શાસ્ત્ર બાઇબલના આ વચનને માટે આભાર માનતા અમે તેનો સ્વીકાર કરી લઈએ છીએ. પ્રભુ ઈસુ, અમારા પિતા સ્વર્ગીય દેવ, અમારા રાજા, હે પિતા પરમેશ્વર, આ વચને માટે પવિત્ર આત્માને અમારી મધ્યે મોકલી આપો. તમારો આત્મા અમને સર્વ સત્યમાં દોરે, સગળું શીખાડે, એવી મારી પ્રાર્થના છે. તમારા બાળકો અત્યારે વચન માટે તમારી હજુરમાં હાજર છે. હું પ્રભુ એક એકની માટે સ્તુતિ કરું છું. દરેકને દેખતી આંખ, સાંભળતા કાન, દેવનું વચન
સ્વીકારનારું હૃદય અને પરમેશ્વર પિતા ફળ આપનારા સંતાનો તરીકે તમે તેઓને આશીર્વાદ આપો. પ્રભુ, હું એક નિર્બળ પાત્ર, તમારી કૃપા પામેલું સંતાન છું. મારી પર દયા કરો, મારા મુખને ખોલો અને મારામાં બોલો, અને પવિત્ર આત્મા મારા મુખનો કંટ્રોલ કરો. અને હા પ્રભુ, આ વચન દ્વારા હું તમારા સગળા બાળકો તમારા આશીષથી ભરપૂર થઈએ. ફરી એક વખત અમે તમારી આગળ ધન્યવાદની સાથે કહીએ છીએ, બોલ યહોવા, કેમ કે તારો સેવક સાંભળે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આમેન, આમેન, આમેન. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુની ખૂબ સ્તુતિ થાવ. સર્વશક્તિમાન પ્રભુનો આપણે આભાર માનીએ અને એ બાબતને આપણે ખાતરીપૂર્વક જાણીએ છીએ કે આપણા પ્રભુની પાસે શેતાન પરીક્ષણ લઈને આવ્યો. ઈસુનું પરીક્ષણ કરવાને તે આવ્યો અને ઈસુને ચેલેન્જ કરતા કહ્યું, જો તું દેવનો દીકરો હોય તો આ પથ્થરને કહે કે તે રોટલી થઈ જાય. પ્રભુના બાળકો, દેવે સઘળું ઉત્પન્ન કર્યું તેના શબ્દ વડે. જે કંઈ ઉત્પન્ન થયું એ બધું તેના વડે ઉત્પન્ન થયું, તેના વગર કશું જ ઉત્પન્ન થયું નહીં. હા, માણસને તેણે પોતાના હાથોની રચનાથી રચ્યું. આ શેતાનના જે શબ્દ પરીક્ષણનો જવાબ પ્રભુ ઈસુએ શેતાનને આપ્યો કે માણસ એકલી રોટલીથી નહીં પણ દેવના મુખમાંથી નીકળતા હર એક શબ્દ વડે તે જીવે છે. અને તેથી આપણે પ્રભુનો ખૂબ આભાર માનીએ કે પ્રભુની સ્તુતિ થાવ, તેના વચનમાં જીવન છે અને આપણા પર એટલી બધી દયા કરવામાં આવી છે. હું પ્રભુની મારા પર કરેલી કૃપા માટે તેનો આભાર માનું છું. આપ સર્વ પર દેવની અદ્ભુત કૃપા માટે પિતાનો આભાર માનું છું કે આપણા પ્રભુએ મને અને તમને જીવન આપનાર રોટલીથી આશીર્વાદિત કર્યા. દેવના મુખમાંથી નીકળતો હરેક શબ્દ માણસને જીવન આપે છે. અને પ્રભુએ બહુ જ સ્પષ્ટ કીધું, જે વાતો મેં તમને કહી તે આત્મા તથા જીવન છે. જે અન્ન દહિત છે, નાશવંત છે. પ્રભુનું વચન કે છે નાશવંત અન્ન સારું નહીં, પણ જે અન્ન અનંત જીવન આપે છે તેની માટે તમે મહેનત કરો. અને પ્રભુના વહાલા બાળકો, દેવથી ઉદ્ધાર પામેલા બાળકો જેટલાઓ આજે સાંભળી રહ્યા છે, આખું ચર્ચ કે ગુજરાતની બહાર કે પરદેશમાં રહેલાઓ, પ્રભુની અદ્ભુત કૃપા પામેલા, પસંદગી પામેલા બાળકો, પ્રભુની ખૂબ સ્તુતિ થાવ કે તેણે આપણી પર દયા કરી કે આપણે જીવન આપનાર શબ્દ, દેવનો શબ્દ, દેવની વાણી, દેવની ઈચ્છા, દેવની યોજનાની અંદર પ્રભુએ આપણને સમેટી લીધા. પ્રભુની ખૂબ સ્તુતિ થાવ. તેણે આપણી આત્મિક આંખ ખોલી, તેણે આપણને આત્મિક કાન આપ્યા. પ્રભુએ આપણી અંદર અદ્ભુત કૃપા આપી, તેણે આપણો નવો જન્મ કર્યો. બધી બાબત માટે સ્તુતિ થાવ. હવે આ સમયની અંદર 2021 અને આજે 18 એપ્રિલ નો રવિવાર છે. આ ઘડી સુધી તમે જાણો છો તે પ્રમાણે 2020 ભયંકર વર્ષ 2021 જેમાં અત્યારે આપણે જીવી રહ્યા છીએ. અને માણસને અત્યારે સૌથી મોટો ભય સતાવતો હોય તો તે મરણ છે. મરણ માણસને સૌથી વધારે ડરાવે છે, ગભરાવે છે.
પણ પ્રભુની ખૂબ જ સ્તુતિ થાવ. સર્વશક્તિમાન પ્રભુની હજુરમાં જ્યારે આપણે આવ્યા છીએ ત્યારે પ્રભુનું વચન પહેલો કોરિન્થીયોનો પત્ર તેના 15મા અધ્યાયની અંદર પાઉલ પ્રેરિત દ્વારા દેવ પોતાની મંડળી એટલે કે કોરિન્થની મંડળીને પત્ર લખવાની પાઉલ પર કૃપા કરે છે. જે તેણે લખ્યું તે પવિત્ર આત્માએ એ બાબતને લખી આપણા હાથમાં આપ્યું. પહેલો કોરિન્થી 15મા અધ્યાયમાં પ્રભુનું વચન બહુ જ સ્પષ્ટ કહે છે. પ્રભુની સ્તુતિ થાવ. હું વાંચું છું તેની 55મી કલમ. અરે મરણ તારો જય ક્યાં? અરે મરણ તારો ડંખ ક્યાં? મરણનો ડંખ તો પાપ છે. અહીંયા પ્રભુનું વચન કહે છે અરે મરણ તારો જય ક્યાં? અરે મરણ તારો ડંખ ક્યાં? કેમ કે પ્રભુનું વચન બહુ જ સ્પષ્ટ 53મી કલમને હું વાંચું છું. કેમ કે આ વિનાશીને અવિનાશીપણું ધારણ કરવું પડશે અને આ મર્ત્યને અમરતાપણું ધારણ કરવું પડશે. જ્યારે આ વિનાશી અવિનાશીપણું ધારણ કરશે અને આ મર્ત્ય અમરતાપણું ધારણ કરશે ત્યારે મરણ જયમાં ગરક થઈ ગયું છે એ વાત પૂર્ણ થશે. ઓ ચર્ચ, ઓ પ્રભુના બાળકો, આજે આપણું પ્રભુ વિશ્વ જે મરણથી ડરે છે તે બાબત વિશે પ્રભુ આપણી સાથે વાત કરવા માંગે છે. જો આપણા હૃદયોની અંદર દેવનું વચન, દેવની વચનનું આજ્ઞા પાલન, ખ્રિસ્તની પવિત્રતા, પ્રભુ પર પૂરેપૂરો ભરોસો તથા આપણું આત્મિક જીવન પ્રભુની સાથે બિલકુલ તેની ઈચ્છા પ્રમાણે ચાલે છે તો મરણ આપણા માટે ભયજનક નથી. પાઉલ પ્રેરિત પોતે જે મંડળીને પત્ર લખતો એ પાઉલ પોતે ગલાતી 2:20 એમ કહે છે, હું જીવું છું પણ હવેથી હું નહીં પણ મારામાં ખ્રિસ્ત જીવે છે. હાલેલુયા. અને એ જ પ્રમાણે તમે જાણો છો કે પાઉલની કબૂલાત ખૂબ વિશ્વાસથી પૂરેપૂરો ભરોસો દેવના વચન પર પૂરેપૂરો ભરોસો, પ્રભુના નામને ધન્યવાદો, જેણે સત્યને મેળવી લીધું છે, જે સત્ય વિશે કહે છે કે સુવાર્તા વિશે હું શરમાઈશ નહીં. આમેન. હાલેલુયા. તેણે ચોખ્ખું કીધું મારું જીવવું તે ખ્રિસ્ત અને મારું મરવું તે લાભ છે. મહાજ્ઞાની સુલેમાન રાજા નીતિ વચનો લખતા નીતિ વચન 14 અને 32 બહુ જ સ્પષ્ટ કહે છે, પરંતુ સદાચારીને પોતાના મોતમાં આશા હોય છે. સદાચારીને પોતાના મોતમાં આશા છે. જે રાઇચસ છે, જે પ્રભુની અંદર જાણે ન્યાયપણું પહેરી લીધું છે. પાઉલ કહે છે નિયમ શાસ્ત્રથી મળેલું ન્યાયપણું નહીં પણ ખ્રિસ્તના ન્યાયપણાથી હું ખ્રિસ્તમાં ન્યાય થયો. ખ્રિસ્ત ઈસુનું ન્યાયપણું આપણામાંથી કોઈ પણ વ્યક્તિ, હું આપને કહું છું, આપણે પોતાના ન્યાયપણા વિશે ક્યારે પણ અભિમાન નથી કરી શકતા. વચન કે છે માણસનું ન્યાયપણું
દેવની નજરમાં ગંધાતા ચિથરા સમાન છે. પણ મને અને તમને ખ્રિસ્તનો ન્યાયપણું, દેવનો ન્યાયપણું પહેરાવવામાં આવેલું છે. અને જેટલા બાળકોએ દેવનું ન્યાયપણું પહેર્યું છે તેને દેવ ન્યાયી ઠરાવે છે. અને પાઉલ કહે છે, જેને દેવ ન્યાયી ઠરાવે છે તેને કોણ અન્યાયી કે દોષી ઠરાવશે? તો આજે આપણે પ્રભુના નામને ધન્યવાદ આપીએ આ મોર્નિંગ ચર્ચ સર્વિસની અંદર કે પ્રભુની મહાન કૃપા દ્વારા ખ્રિસ્ત ઈસુના વચનો દ્વારા મને અને તમને વચનો દ્વારા, ઈસુના રક્ત દ્વારા, પ્રભુની અદ્ભુત કૃપામાં તેણે આપણને દેવના દીકરા, દેવના છોકરા, દેવની મંડળી, દેવની ખેતી, દેવનું મંદિર, દેવના સંતાનો તરીકે તેણે આપણને મુદ્રાંકિત કર્યા છે. અને તેથી હું એક બાબત કહેવા માંગુ છું આ સમયની અંદર, કોઈ પણ બાળકો તમે ગભરાવો નહીં અને નાસીપાસ ન થાવો. ચાહે તે નવો વિશ્વાસી હોય, વિશ્વાસી તરીકે તમે પ્રભુની અંદર જીવતા હોય, કે તમે કોઈ પણ નાની મોટી સેવા કરનાર સેવાના પાત્ર છો, કે તમને પ્રભુએ જે પણ પવિત્ર સ્થાનની અંદર, ખ્રિસ્તની મંડળીની અંદર પ્રભુએ તમને વિશ્વાસુ ગણીને બોલાવ્યા છે, હું આપને કહું છું તમે ગભરાશો નહીં. કેમ કે બાઇબલ કહે છે કે મારા નામથી જે ઠંડા પાણીનું પ્યાલું બહુ નાનામાંથી એકને આપે છે તેઓ બદલો પામ્યા વગર રહેશે નહીં. તેથી પ્રભુના બાળકો, ખ્રિસ્ત ઈસુની મંડળી, આપ સર્વ બાળકો, હું પ્રભુની એક નાની સેવિકા તરીકે હું આપને નમ્ર વિનંતી કરતા હું એન્કરેજ કરું છું કે ખ્રિસ્તમાં જે કંઈ તમને આપવામાં આવેલું છે તે તેના આવતા ઘડી સુધી તમે દ્રઢતાથી પકડી રાખો. પ્રભુનું વચન બહુ જ સ્પષ્ટ પ્રકટીકરણની અંદર હાલેલુયા પોતાના બાળકોને આ પ્રમાણે પ્રભુ મંડળીને કહે છે. પ્રકટીકરણનું પુસ્તક તેનો 3 અધ્યાય અને હું તેની 10મી કલમ વાંચું છું, 10 અને 11. પ્રકટીકરણ 3 અધ્યાય 10 અને 11. તે મારા ધૈર્યનું વચન પાળ્યું છે, તેટલા માટે પૃથ્વી પર રહેનારાઓની કસોટી કરવા સારું, કસોટીનો જે સમય આખા સંસાર પર આવનાર છે તેનાથી હું પણ તને બચાવીશ. 11મી કલમ. બહુ જ ધીરજ, વિશ્વાસ, ધ્યાનપૂર્વક સાંભળો. હું વહેલો આવું છું, તારું જે છે તેને તું વળગી રહે, કે તારો મુંગટ લઈ ન લે, કે કોઈ તારો મુંગટ લઈ ન લે. બાઇબલ કહે છે જે અંત સુધી ટકશે તે જ તારણ પામશે. જે અંત સુધી ટકશે તે તારણ પામશે. માટે એક બાબત વિશ્વાસ સાથે પ્રભુના વચનથી આપણે પ્રભુમાં બળ પકડીએ, હિંમત પકડીએ અને પ્રભુની અંદર બળવાન થઈએ. અને જે પ્રભુમાં તમને મળ્યું છે તેને તમે વળગી રહો. તારું જે છે તે વળગી રહો. તમને જે સેવા આપી, તમે જે સ્થાન પર અત્યારે છો, જો દેવે તમને ઘણાઓને માટે મધ્યસ્થી કરનાર પાત્ર તરીકે તમને સેવા આપી છે, મધ્યસ્થી કરવાનું છોડશો નહીં. પ્રભુએ તમને બોધ કરવાની સેવા આપી છે, તમે એકબીજાને બોધ કરવાનું ચૂકશો નહીં.
નાનામાં નાની સેવા તમને પ્રભુએ આપી છે, તમે એને ચૂકશો નહીં, છોડશો નહીં. પ્રભુ ઈસુ બહુ જલ્દી આવવાનો છે. પૃથ્વી પર જે કંઈ બની રહ્યું છે તેથી દેવ અજાણ છે એમ આપણે સમજીએ છીએ? ના, આખી પૃથ્વી પર જે બની રહ્યું છે તે સમય પ્રભુના સમય પ્રમાણે પ્રભુના બાળકો થઈ રહ્યું છે. પણ આ સમયની અંદર હું આપને કહેવા માંગુ છું, ઇસ્રાયેલ પુત્રોને રક્ત દ્વારા કનાન દેશમાંથી, ગુલામીમાંથી આઝાદ કરવામાં આવ્યા. દેવ તેઓની સાથે રહ્યો અને લાલ સમુદ્રના ભાગ પાડીને પ્રભુએ પોતાની પ્રજાને એવી રીતે ચલાવ્યા કે બાઇબલ કહે છે કે તેઓનો શત્રુનું મોટું લશ્કર, યુદ્ધ ના રથો, ઘોડા અને સૈન્ય, મિસ્રનું આખું સૈન્ય તેની પાછળ દોડતું હતું. પણ બાઇબલ કહે છે દેવનો જે અગ્નિ, દેવનો જે દૂત આગળ ચાલતો હતો તે ઇસ્રાએલની પાછળ આવ્યો અને એ પાછળ આવ્યો માટે એક સૈન્ય બીજા સૈન્યની પાસે આવી શકતું ન હતું. એ આવતું તું ચોક્કસ. શું પ્રભુએ તેઓને ત્યાં રોકી દીધા? ના, એ સૈન્ય દોડતું તું દેવ આકાશમાંથી જોઈ રહ્યો હતો. ઇસ્રાયેલ પુત્રો કોરી ભૂમિમાંથી બહાર નીકળ્યા. હા, તેઓ પણ આવ્યા એ જ સમુદ્રની અંદર. પણ જ્યારે તેઓ મધ્ય ભાગમાં આવ્યા ત્યારે દેવે ઇસ્રાયેલને છૂટકો આપવાને માટે હાલેલુયા કાર્ય કરવાનું શરૂ કર્યું. બાઇબલ કહે છે તેઓના રથોના પરડા ઢીલા થઈ ગયા, રથોના પરડા નીકળી ગયા અને હા, તેઓ ત્યાં ને ત્યાં પરેશાન થયા અને તેઓએ જાણ્યું કે ઇસ્રાયેલનો દેવ યહોવા તેની પસંદ કરાયેલી પ્રજા સાથે છે. પણ હવે એવી પરિસ્થિતિ આવી કે તેઓ આગળ જઈ શકતા નથી. ના, તેઓ પાછળ પણ જઈ શકતા નથી. ઇસ્રાયેલ પુત્રો બિલકુલ કોરી જમીનમાં આવ્યા અને દેવે મૂસાને કહ્યું, તારો હાથ ઊંચો કર. અને સમુદ્રને એક કરવામાં આવ્યો. એમ થયું અને બધા જ ડૂબી મર્યા અને તેઓનો એક પણ શત્રુ જીવતો રહ્યો નહીં. આજ ઇસ્રાયેલ પુત્રોને રોજ દેવ માનના આપતો હતો. તેઓના વસ્ત્ર જીર્ણ થયા નહીં. ના, તેઓમાં કોઈ દુર્બળ, નિર્બળ, અબળ પણ ન હતું એમ બાઇબલ કહે છે. પણ મારાના પાણી પાસે દેવે તેઓની પરીક્ષા કરી. કડવા પાણી આગળ દેવ ઇસ્રાયેલને જોઈ રહ્યો. તરસ લાગી તેને કડવા પાણી ને માટે ઇસ્રાયેલે કચકચ કરી પ્રભુ જોઈ રહ્યો હતો. અને તમે જાણો છો દેવે ચમત્કાર કરી મારાના પાણીને મીઠા કર્યા. હું આજ આપને કહેવા માંગુ છું, તમારી અને મારી કોઈ પણ પરિસ્થિતિ આપણા દેવથી ઢંકાયેલી નથી. પણ જેમ અયુબ કહે છે ને કે હું જાણું છું કે મારો ઉદ્ધાર કરતા જીવે છે, માટે દરેક હાર્ડ પરિસ્થિતિઓની અંદર આપણો પ્રભુ આપણી મધ્યે છે. ઇસ્રાયેલ પુત્રોની ગણતરી, પ્રભુનું વચન કે છે મિસ્રમાંથી નીકળ્યા ત્યારે 6 લાખ પાયદળ પુરુષો, સ્ત્રીઓ મોટો જથ્થો હતો. પણ પ્રભુના બાળકોએ અરણ્યમાં જેઓએ પ્રભુ પર વિશ્વાસ કર્યો, જેઓ પવિત્ર આત્માના અભિષેકથી ચાલ્યા, તેઓ દેવની આજ્ઞાથી જમણે કે ડાબે ન ફર્યા, તથા જેઓ અરણ્યમાં જન્મ્યા અને તેઓની સુન્નત કરવામાં આવી અને પ્રભુએ પોતાના વચન પ્રમાણે તેટલાઓને કનાનની અંદર પહોંચાડ્યા. હું આજ આપને કહેવા માંગુ છું કે ચાહે કોઈ પણ પરિસ્થિતિ કેમ ન હોય, પ્રભુના બાળકો દેવ પર વિશ્વાસ રાખો. પ્રભુનું વચન કહે છે તમારા મન વ્યાકુળ થવા ન દો, તમારા હૃદયને ગભરાવા ન દો, વ્યાકુળ ન થવા દો. મારા પર વિશ્વાસ રાખો. બાપ પર રાખો છો, મારા પર પણ રાખો. આપણા વિશ્વાસનું વહાણ તૂટી ન પડે.
આપણે નાસીપાસ ન થઈએ. બાઇબલ કે છે વિશ્વાસ વગર દેવને પ્રસન્ન કરવો અશક્ય છે. આપણો વિશ્વાસ દિન પ્રતિદિન વધતો જાય અને વિશ્વાસની સારી લડાઈ દોડીએ અને વિશ્વાસથી આપણે યુદ્ધમાં જય પામીએ. પ્રભુનું વચન આજ સવારે આપણને કહે છે કે સદાચારીને પોતાના મરણમાં અથવા મોતમાં આશા છે. પ્રભુના બાળકો, આપણે એક ધન્ય જીવન પામેલા બાળકો છીએ. દેહના બંધારણ માટે પ્રભુની ખૂબ સ્તુતિ થાવ. પણ આ દેહના બંધારણની અંદર જેમ પાઉલ કહે છે, આ માટીના પાત્રમાં એક ઉત્તમ ખજાનો રહેલો છે અને મારા અને તમારા પર એ દેહના બંધારણની અંદર એ ઉત્તમ ખજાનો પવિત્ર આત્મા આપણને આપીને આપણને દેવનું મંદિર, દેવના બાળકો બનાવ્યા. રોમિયોનો પત્ર 8મા અધ્યાયમાં બાઇબલ કહે છે આપણા આત્માની સાથે પવિત્ર આત્મા સાક્ષી પૂરે છે કે આપણે દેવના છોકરા છીએ. આ ઘડી એ છે, તમે જેટલા પ્રભુના સંતાનો, બાળકો, મારા ભાઈ બહેનો તમે વચન સાંભળો છો, આ સમય છે આપણા દીવાઓને સળગતા રાખીએ. આ સમય છે આત્માને ન હોલવીએ. આ સમય છે બળવાન, હિંમતવાન, શક્તિમાન થઈએ. આ સમય છે આપણે આપણા પ્રભુના ની અંદર બળને પકડીએ. હાલેલુયા. કેમ કે હું આપણે કહું છું, તમે પ્રભુના વચનો જાણો છો કે મરણ પ્રભુના બાળકોને માટે ઊંઘ છે. લાજરસ મરી ગયો અને દેવે કીધું લાજરસ ઊંઘી ગયો. યાઈરસની દીકરી દેહમાં મરણ પામી અને દેવે કીધું તે ઊંઘે છે. પ્રભુના બાળકો, હું આજ આપને કહેવા માંગુ છું, આપણે જીવીએ છીએ પ્રભુની સ્તુતિ થાવ, પણ દેહપણાના, જીવતાપણાના સમયની અંદર તમે જેટલાઓ અત્યારે પ્રભુનું વચન સાંભળો છો, જો તમારું જીવન સદાચારી નથી, અથવા તમે ન્યાયપણાને પહેરી લીધું નથી, અથવા ન્યાયપણું કોનું, ખ્રિસ્તનું ન્યાયપણાથી તમે દૂર છો, ન્યાયપણાના જબ્બાથી દૂર છો, તારણના વસ્ત્રથી દૂર છો, તો હું કહેવા માંગુ છું, હાલ જ માન્ય કાળ છે અને હાલ જ તારણનો દિવસ છે. તમે પ્રભુની પાસે આવો, તમારું જીવન પ્રભુને સમર્પિત કરો અને દેવના ન્યાયપણાને ધારણ કરીને તમે દેવની નજરમાં ન્યાયી દીકરી, ન્યાયી દીકરાઓ કહેવાઓ તો કેટલું બધું સારું. સૌથી મોટું મૂળ જીવન અને મરણ માટે એક જ બાબત છે, ખ્રિસ્તનું ન્યાયપણું. એક જ બાબત છે, નવો જન્મ. એક જ બાબત છે, ખ્રિસ્તની પવિત્રતાને ધારણ કરવી. દેવની પવિત્રતા, દેવની પવિત્રતા આપણામાં રાજ કરે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. પ્રભુના બાળકો, હું આજ આપને કહેવા માંગુ છું, પ્રભુનો એક સેવક આ પ્રમાણે બોલે છે. આવો ગણનાનું પુસ્તક અને તેનો 23મો અધ્યાય. ગણનાનું પુસ્તક તેનો 23મો અધ્યાય અને હું તેની 10મી કલમ વાંચું છું. ગણનાનું પુસ્તક તેનો 23મો અધ્યાય ને 10મી કલમ. યાકૂબની રજને કોણ ગણી શકે, અથવા ઇસ્રાએલના ચતુર્થાંશને ગણતરી કોણ કરી શકે? મારો પ્રાણ, સાંભળજો, મારો પ્રાણ ન્યાયને મોતે મરે અને તેના જેવો મારો અંત આવે. મારો પ્રાણ કેવી રીતે જાય? મારો પ્રાણ ન્યાયને મોતે મરે. જો કોઈ વ્યક્તિનું મરણ
ન્યાયમાં નથી. કેમ કે બાઇબલ 1 થેસાલોનિકા 4:16 કહે છે. બાઇબલ 1 થેસાલોનિકાની અંદર આ પ્રમાણે કહે છે અને હું તેને વાંચું છું. 1 થેસાલોનિકા 4 અધ્યાય પહેલા હું 13મી કલમ વાંચું છું. 1 થેસાલોનિકા તેનો 4 અધ્યાય 13મી કલમ. પણ વહાલાઓ ઊંઘી ગયેલા વિશે તમે અજાણ્યા રહો એવી મારી ઈચ્છા નથી, જેથી બીજા માણસો જેઓને આશા નથી એવાની પેઠે તમે ખેદ ન કરો. જેને આશા નથી તેવો ખેદ કરે છે. પાઉલ કહે છે ઊંઘી ગયેલા વિશે તમે અજાણ્યા ન રહો. કયા ઊંઘી ગયેલા? ખ્રિસ્તમાં ઊંઘી ગયેલા. ખ્રિસ્તમાં ઊંઘી ગયેલા. અન્યાયી જીવન જીવતા, સદાચારી જીવન જીવતા, દેવની આજ્ઞા પ્રમાણે ચાલતા, પ્રભુની અંદર જીવતા, પ્રભુની અંદર રહેતા, એ પ્રભુમાં ખ્રિસ્તમાં ઊંઘી ગયા તેઓ વિશે જાણ્યા રહો મારી ઈચ્છા નથી. તમે શોક ન કરો. અને પ્રભુદૂતના પુસ્તકમાં લખ્યું છે મોયેલા માટે રડો નહીં. પ્રભુના બાળકો, હું આજ આપને કહેવા માંગુ છું, જે ભય સંસારને બીવડાવે છે, હું આજ આપને કહું છું, પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં એક વાર અને અનેક વાર કીધું છે, તું બિસ્મા, તું બિસ્મા, તું બિસ્મા, તું બિસ્મા. આજે પ્રભુ કહે છે તું બિસ્મા. ધન્યવાદ. હવે હું 16મી કલમ વાંચું છું. કેમ કે પ્રભુ પોતે ગર્જના સહિત, પ્રમુખ દૂતની વાણી સહિત તથા દેવના રણસિંગડા સહિત આકાશમાંથી ઉતરશે અને ખ્રિસ્તમાં જેઓ મોયેલા છે તેઓ પ્રથમ ઉઠશે. પછી આપણામાંના જેઓ જીવતા રહેનારા છે તેઓ ગગનમાં પ્રભુને મળવા સારું તેઓની સાથે વાદળામાં તણાઈ જઈશું અને એમ સદા પ્રભુની સાથે રહીશું. સદા પ્રભુની સાથે રહીશું. સદા પ્રભુની સાથે રહીશું. હાલેલુયા. સદાચારીને, રાઇચસને, ન્યાયીને, ઉદ્ધાર પામેલા બાળકોને મોતની અંદર આશા છે. અને એ જ આશાને માટે પાઉલ દેવની મંડળીને કેટલી બધી વાર હિંમત, બળ, વિશ્વાસમાં વૃદ્ધિ પામવા એ પોતાના એક્ઝામ્પલથી કહે છે. આ શરીરથી વિયોગી થવું અને પ્રભુની સાથે વાસો કરવો મને ગમે છે. કેટલી વાર પાઉલે કીધું હું જીવું છું, હવેથી હું નહીં, મારામાં ખ્રિસ્ત જીવે છે. કે તમે જાણો છો પાઉલ પોતે કહે છે દેવની મંડળીને, મારું જીવવું તે ખ્રિસ્ત અને મરવું તે લાભ છે. તે કેટલી સુંદર રીતે કલોસીઓની મંડળીને પણ કહે છે. પાઉલ કોરિન્થની મંડળીને પણ કહે છે. 1 કોરિન્થીઓનો પત્ર તેના 5મા અધ્યાયની અંદર 1લી કલમમાં પાઉલ કહે છે કેમ કે અમે જાણીએ છીએ, અમે અજાણ્યા નથી. કેમ કે અમે જાણીએ છીએ કે જો અમારું પૃથ્વી પરનું માંડવા રૂપી ઘર નષ્ટ થાય તો આકાશમાં રચેલું, હાથે બાંધેલું નહીં એવું અમારું સનાતન ઘર છે. કેમ કે અમારું જે ઘર છે તેનાથી વેષ્ટિત થવાની અભિલાષા રાખીને અમે આ માંડવામાં રહેતા ખરેખર નિશાસા નાખીએ છીએ. ઓ પાઉલ એ સ્વર્ગીય દિવસોને માટે આશા રાખે છે અને મંડળીને વચનોથી, મૃત્યુના ભયથી તેને બહાર કાઢી દેવની મહાન યોજના બતાવવા માંગે છે કે માંસ અને રક્ત દેવના રાજ્યનો વારસો નથી પામતો.
જો પ્રભુ આવશે તો મોયેલા જીવતા થઈને પ્રભુને મળશે, અને જેઓ જીવતાઓ છે અત્યારે આપણે જીવતા છે ને હમણાં જ રણસીંગડું ફૂંકાય તો 1 કોરિન્થીના 15મા અધ્યાયની અંદર પાઉલ બહુ જ સ્પષ્ટ કહે છે, 50મી કલમ, હવે ભાઈઓ હું એ કહું છું કે માંસના રક્ત દેવના રાજ્યનો વારસો પામી શકતા નથી, તેમ અવિનાશીપણાનો વારસો પામનાર નથી. જુઓ, હું તમને એક રહસ્ય કહું છું, આપણે સર્વ ઊંઘીશું નહીં, પણ છેલ્લું રણસીંગડું વાગતા એક ક્ષણમાં આંખના પલકારામાં આપણા સર્વનું રૂપાંતર થઈ જશે. જે જીવતા છે તેની માટે રૂપાંતર થવાનો ટાઈમ આંખનો પલકારો. પ્રભુના બાળકો જે સમયની અંદર જીવી રહ્યા છે, આ સમય બતાવે છે કે પ્રભુ ઈસુનું આગમન નજદીક છે. આપણો પ્રભુ ખૂબ જલ્દી આવી રહ્યો છે. એ બધી નિશાનીઓ બતાવે છે કે જો હું થોડી વારમાં આવી રહ્યો છું. માટે ખ્રિસ્તમાં, મસીહમાં માણસ મરે કે જીવે, પાઉલ રોમિયોની પત્રને લખતા આ પ્રમાણે કહે છે. આવો આપણે પ્રભુના વચનોથી વધારે મજબૂત, એન્કરેજ અને પ્રભુની અંદર બળવાન થતા, પ્રભુમાં વૃદ્ધિ પામતા આગળ અને આગળ વધીએ. રોમિયોનો પત્ર તેનો 14મો અધ્યાય. પ્રભુની સ્તુતિ થાવો. રોમિયોનો પત્ર તેનો 14મો અધ્યાય અને 8મી કલમ વાંચું છું. કારણ કે જો જીવીએ છીએ તો પ્રભુની ખાતર જીવીએ છીએ, અથવા જો મરીએ છીએ તો પ્રભુની ખાતર મરીએ છીએ. તે માટે ગમે તો આપણે જીવીએ કે મરીએ તો પણ આપણે પ્રભુના જ છીએ. હાલેલુયા! જીવીએ કે મરીએ આપણે પ્રભુના જ છે. અને પ્રભુ શું કહે છે? હું જીવું છું માટે તમે પણ જીવશો. પ્રભુ ઈસુ શું કહે છે? જે કોઈ મારા પર વિશ્વાસ કરશે તેનો નાશ નહીં થાય, પણ તે અનંત જીવન પામશે. પ્રભુનું વચન યોહાન 5:24 શું કહે છે? જે તેના મોકલાયેલા પર વિશ્વાસ કરે છે તેને અનંત જીવન છે. તે મરણમાંથી નીકળીને જીવનમાં આવ્યો છે. માટે જીવતા અને મરેલા, શરીરમાં હોઈએ કે શરીરમાં બહાર હોઈએ, પણ સદાચારીની માટે, વિશ્વાસીની માટે પ્રભુ તેની સાથે છે. યોહાનની લખેલી સુવાર્તાના 14મા અધ્યાયમાં બાઇબલ કહે છે, હું તમને અનાથ મૂકી દઈશ નહીં, હું તમને છોડી દઈશ નહીં, હું સદા માટે તમારી સાથે રહીશ, મારો આત્મા સદા તમારી સાથે રહેવાને મોકલીશ. એટલે આ શરીરમાં હોઈએ તો પણ પવિત્ર આત્માની સંગત, આ શરીરમાં ન હોઈએ તો પણ પ્રભુની સાથે. તમને ખબર છે, લુકની લખેલી સુવાર્તા તેનો 16મો અધ્યાયને આપણે ખોલીએ. લુકની લખેલી સુવાર્તા તેનો 16મો અધ્યાય, અને આપણે વાંચીશું પિતા પરમેશ્વરનું વચન 22મી કલમ. લુકની લખેલી સુવાર્તા તેનો 16મો અધ્યાય અને 22મી કલમ. તે ભિખારી મરી ગયો ત્યારે દૂતો તેને ઇબ્રાહીમની ગોદમાં લઈ ગયા. ઓ હાલેલુયા! એ ભિખારી મરી ગયો અને દેવના દૂતો તેને ગોદમાં લઈ ગયો. શ્રીમંત મરી ગયો અને તે ક્યાં હતો? હાડેશમાં. જ્યાં એક ટીપા પાણી માટે તે તલપતો હતો. હું અત્યારે સદાચારી વિશ્વાસીના મરણ માટે વાત કરી રહી છું. બાઇબલ કહે છે કે દેવના દૂતો તેને લઈ ગયા. પ્રભુની સ્તુતિ થાવ. વિશ્વાસી ઉદ્ધાર પામેલાના મરણમાં આશા છે. આશા છે. માટે તમે તેઓની માટે શોક ન કરો, એમ બાઇબલ કહે છે. પ્રભુએ એક ચોરને કીધું, આજ તું મારી સાથે પારાદેશમાં હોઈશ, કેમ કે પ્રભુ પર વિશ્વાસ કરવાથી તે ઉદ્ધાર પામ્યો. પ્રાર્થના કરવા
જવાથી તે બચી ગયો. બાઇબલ કે છે છેલ્લા સમયમાં જે કોઈ પ્રાર્થના કરશે તે તારણ પામશે. એમ પ્રેરિતોના કૃત્યના 2 અધ્યાયમાં લખેલું છે. જે કોઈ તેના નામની પ્રાર્થના કરશે તે તારણ પામશે. તારણનો રસ્તો કેટલો સરળ છે. જે કોઈ તેના પર વિશ્વાસ કરશે તે તારણ પામશે. પ્રભુ મારી પાસે તમારી પાસે શું માંગે છે? કશું નથી માંગતો. અને એક ચર્ચમાંનો એક જુવાન દીકરો જેને એ ગીત બહુ ગમે, ભલે તે જે પણ રીતે ગાતો હોય, પણ તેણે એ ગીત ગાવાની હંમેશા અપેક્ષા રાખી અને એ ગીત એ ગાય છે કે તેરા લહુ હાલેલુયા બડા કિંમતી હૈ. તારું રક્ત કિંમતી છે. તે મારી પાસે કશું જ માંગ્યું નથી અને કશું તું મારી પાસે ચાહતો જ નથી. તે તારા રક્તથી મને શુદ્ધ કર્યો છે. એ રક્તની મુદ્રા મૃત્યુ ના દૂતને દૂર કરે છે. એ રક્તની મુદ્રા કયું મૃત્યુ? બીજું મરણ. એ બીજું મરણ શું છે? હાડેસ. આવો પ્રકટીકરણના પુસ્તકને ખોલીએ અને તેનો 20મો અધ્યાય. પ્રકટીકરણનું પુસ્તક તેનો 20મો અધ્યાય. અને ત્યાં હું વાંચું છું. પ્રભુનું વચન આ પ્રમાણે કહે છે. પ્રકટીકરણ 20 તેની 11મી કલમથી હું વાંચું છું. પ્રકટીકરણનું પુસ્તક 20મો અધ્યાય 11મી કલમથી. પછી મેં મોટું શ્વેત રાજ્યસન જોયું અને તેના પર બેઠેલા પુરુષને જોયો. આમેન. તેની સન્મુખથી પૃથ્વી તથા આકાશ જતા રહ્યા અને તેઓને સારું કોઈ સ્થાન મળ્યું નહીં. એક સમય આવવાનો છે પૃથ્વી આકાશ નહીં હોય. જેમ નૂહના સમયમાં જળ પ્રલયથી આખી સૃષ્ટિ નષ્ટ થઈ, તેમ પ્રભુના બાળકો હવેનું જગત આગ અને ગંધકથી નષ્ટ થશે. એ ભવિષ્ય વચન છે અને થશે જ. આકાશના તારા અંજીરીના ફળ કાચા ફળના જેમ ખરી જશે. સૂરજ નિમાણાના કામડા જેવો કાળો થશે. ચંદ્ર લોહીરૂપ થશે. થશે 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 થશે. તેની સન્મુખથી આકાશ અને પૃથ્વી જતા રહ્યા. શું થયું? 12મી કલમ. પછી મેં મોયેલાઓને તથા મોટા તથા નાના સર્વને દેવની સમક્ષ ઉભા રહેલા જોયા. પુસ્તકો ઉઘાડવામાં આવ્યા અને બીજું એક પુસ્તક, એ જીવનનું પુસ્તક છે, તે પણ ઉઘાડવામાં આવ્યું. ને પુસ્તકોમાં જે લખેલું હતું તે પરથી મોયેલાઓનો તેઓની કરણી પ્રમાણે ન્યાય કરવામાં આવ્યો. એ તદ્દન વિશ્વાસ યોગ્ય તથા સત્ય તથા ખાતરીપૂર્વકની એક વાત છે કે પૃથ્વી પર જેટલા મનુષ્ય જન્મ્યા એમાંથી એક પણ વ્યક્તિ એવી નહીં હોય કે આ શ્વેત રાજ્યસન પર તે દિવસે નહીં હોય. દરેકને માટે પુસ્તકો ખોલીને દેવ ન્યાય કરશે જ. આ દંત કથા નથી, આ સત્ય હકીકત છે. હવે બાઇબલ આ પ્રમાણે કહે છે. 14 અને 15 કલમ હું વાંચું છું. મરણ તથા હાડેસને અગ્નિની ખાઈમાં નાખવામાં આવ્યા. અગ્નિની ખાઈ એ જ બીજું મરણ છે. જો કોઈ જીવનના પુસ્તકમાં નોંધેલો માલુમ પડ્યો નહીં તો તેને અગ્નિની ખાઈમાં નાખી દેવામાં આવ્યો. અગ્નિની ખાઈ એ બીજું મરણ, સદાને માટે નરક અને નરકમાં ફેંકી દેવાની જિંદગીને પ્રભુ મરણ કહે છે. પણ જેનું નામ જીવનના પુસ્તકમાં નોંધાયેલું માલુમ પડ્યું તેઓને પરમેશ્વરે સ્વર્ગમાં અથવા જેના વિશે દેવે કહ્યું કે જ્યાં હું છું ત્યાં તેઓ પણ મારી સાથે રહેશે. પ્રેઝ ધ લોર્ડ. અને માટે તમે સંતોના શબ્દને જુઓ. ગીતશાસ્ત્રનું પુસ્તક તેનો 23મો અધ્યાય અને હું વાંચું છું તેની 4થી કલમ.
ગીત શાસ્ત્ર 23:4 જો કે મરણની છાયાની ખીણમાં હું ચાલું તોય હું કઈ પણ ભૂંડાઈથી બીસ નહીં, કેમ કે તું મારી સાથે છે. તારી લાકડી તથા તારી છડી મને દિલાસો દેશે. મરણની છાયાની ખીણમાંથી ચાલુ તો ગભરાવું નહીં. હું એમ નહીં કહું મામા બચાવો, કાકા બચાવો, દાદી બચાવો, માં બચાવો. એ મરણની છાયાની ખીણમાં પણ હું જાણું છું મારો ઉદ્ધાર કરતા જીવે છે. મારો પ્રભુ મરણ પર જય પામ્યો છે અને મારો પ્રભુ મને દુષ્ટોની સાથે મરી જવા દેશે નહીં. મારું મરણ એ પ્રકારનું મરણ નહીં હોય, કેમ કે એક જગ્યાએ દાઉદ બહુ જ સ્પષ્ટ કહે છે કે ઓ મારા પ્રભુ, તમારી કૃપાની અંદર તું મારી પર દયા કર. અને હવે મને ખાતરી છે, ખાતરીની વાત છે, વિશ્વાસની વાત છે, કોન્ફિડન્સની વાત છે, દેવના વચન પર ભરોસાની એ વાત છે. અને ભરોસાની વાતથી એ બહુ જ સ્પષ્ટ દાઉદ કહે છે કે તું મને દુષ્ટના મૃત્યુના જેમ સેઓલને સોંપશે નહીં. એ પોતાના જીવનમાં પ્રભુ પર પૂરેપૂરો પ્રભુની પ્રોમિસ, પ્રભુના વચન પર તે વિશ્વાસ રાખતા કહે છે. આવો આપણે વચનને જોઈએ. ગીત શાસ્ત્રનું પુસ્તક, હાલેલુયા, એનો હાલેલુયા, પ્રભુની સ્તુતિ. 49મો અધ્યાય ને 15મી કલમ. ગીત શાસ્ત્ર 49 અને 15. હાલેલુયા, પ્રભુની સ્તુતિ થાવ. દાઉદ કહે છે આમેન, આમેન, આમેન. શરૂઆતમાં તો એ એમ કે છે, પહેલી કલમ, હે સર્વલોક તમે આ સાંભળો, હે સગળા જગતવાસીઓ કાંદો, કાંદો, કાંદો. જગતવાસીઓ જેટલા જગતમાં છે એટલા. ઓકે, બધું નહીં વાંચીએ. 15મી કલમ. પણ દેવ મારા આત્માને સેઓલના કબજામાંથી છોડાવી દેશે, કેમ કે તે મારો અંગીકાર કરશે. હું જાણું છું સેઓલના કબજામાં તે મારા આત્માને નહીં મૂકે. આમેન, 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 આમેન. દેવની ઉપર કેટલો બધો વિશ્વાસ, કેટલો બધો વિશ્વાસ, કેટલો બધો વિશ્વાસ. ઓ ચર્ચ, હું પ્રભુ ઈસુ ખ્રિસ્તના પરાક્રમી નામમાં આપને હાલેલુયા કહેવા માંગુ છું કે પ્રભુ ઈસુ શું કહે છે. યોહાનની લખેલી સુવાર્તા તેનો 10મો અધ્યાય. યોહાનની લખેલી સુવાર્તા તેનો 10મો અધ્યાય. આમેન, આમેન. 10મા અધ્યાયની હું વાંચું છું. હાલેલુયા. 27મી કલમથી. મારા ઘેટા મારો સાદ સાંભળે છે. આમેન. તમે પ્રભુનો સાદ સાંભળો છો. જેટલા દેવના ઘેટા છે તેઓ પ્રભુનો અવાજ સાંભળે છે. આમેન. મારા ઘેટા મારો સાથ સાંભળે છે, હું તેઓને ઓળખું છું, તેઓ મારી પાછળ ચાલે છે. 28મી કલમ. હું તેઓને અનંત જીવન આપું છું અને કદી તેઓનો નાશ થશે નહીં. કદી તેઓનો નાશ નહીં થાય. મારો પ્રભુ મને સેઓલને નહીં સોંપે. મારો દેવ મને સેઓલથી છોડાવવાને શક્તિમાન છે. માટે કહું છું, જો કે મરણની છાયાની ખીણમાં હું ચાલું તો પણ હું કઈ પણ ભૂંડાઈથી બીસ નહીં. મારો દેવ મારી સાથે છે. થેન્ક યુ જીસસ. ફરીથી 28મી કલમ. હું તેઓને અનંત જીવન આપું છું અને કદી તેઓનો નાશ થશે નહીં, અને મારા હાથમાંથી કોઈ તેઓને છીનવી નહીં લે. ઓ ચર્ચ, તમને છીનવા માટે કોઈની તાકાત નથી. કોઈ છીનવી લેશે નહીં. દેવ તમને જીવાડે તો કોણ માનશે? દેવ તમને સ્વર્ગમાં લઈ જાય તો કોણ કહેશે કે રસ્તો બંધ છે? ના, જે દ્વાર પ્રભુ ખોલે છે એને કોઈ બંધ નથી કરતો. 29મી કલમ. મારો બાપ જેણે મને તેઓને આપ્યા છે તે સૌથી મોટો છે ને મારા બાપના હાથમાંથી તેઓને
છીનવી લેવા કોઈ સમર્થ નથી. વિશ્વાસીઓ આનંદ કરો તથા હરખાવો. તમે પ્રભુના હાથની અંદર જીવનને અર્થે સુરક્ષિત છો અને તે તમને જીવન આપે છે. હા, ગીત શાસ્ત્ર 116:15 દાઉદ કહે છે, ધન્યવાદ 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 ધન્યવાદ. ગીત શાસ્ત્ર તેનો 116 અધ્યાય અને હું વાંચું છું 15મી કલમ. યહોવાની દ્રષ્ટિમાં તેના ભક્તોનું મરણ કિંમતી છે. ધન્યવાદ, ઈસુની સ્તુતિ થાવ. પ્રભુનો ખૂબ ખૂબ આભાર, પ્રભુનો ખૂબ ખૂબ આભાર, પ્રભુનો ખૂબ ખૂબ આભાર. ચર્ચ, હું આજ આપને કહું છું, પ્રભુ શું ચાહે છે? પ્રભુની ઈચ્છા શું છે? આ પેન્ડેમિક ટાઈમની અંદર દેવની સી ઈચ્છા છે? હું આજ આપને કહું છું, પ્રભુ કહે છે મારા હાથમાંથી તેઓને છીનવી લેવાને કોઈ સમર્થ નથી. આ પેન્ડેમિકમાં પ્રભુ આપણી સાથે વાત કરી રહ્યો છે. યોહાનની લખેલી સુવાર્તા તેનો 6ઠો અધ્યાય. હાલેલુયા. અને હું વાંચું છું, ધન્યવાદ, 37મી કલમથી. ભલે ગમે તેટલી તકલીફનો સમય છે, પણ પ્રભુ શું બોલે છે? આવો સાંભળીએ. યોહાન તેનો 6ઠો અધ્યાય 37મી કલમથી. બાપ મને જે આપે છે તે સગળું મારી પાસે આવશે, અને જે મારી પાસે આવે છે તેને હું કાઢી નહીં જ મૂકીશ. જે મારી પાસે આવે છે તેને હું કાઢી નહીં મૂકો. હું તેને કાઢી નહીં મૂકો. આમેન. 38મી કલમ. કેમ કે હું મારી પોતાની ઈચ્છાથી નહીં, પણ જેણે મને મોકલ્યો છે તેની ઈચ્છા પૂરી કરવાને આકાશથી ઉતર્યો છું. જેણે મને મોકલ્યો છે તેની ઈચ્છા એ છે, તેણે મને જે આપ્યું તે સર્વમાંથી હું કંઈ ખોવું નહીં, પણ છેલ્લા દહાડે તેને પાછો ઉઠાડું. 40મી કલમ. કેમ કે મારા બાપની ઈચ્છા એ છે કે કોઈ દીકરાને જોઈને તેના પર વિશ્વાસ કરશે તેને અનંત જીવન મળશે, અને છેલ્લે દહાડે હું તેને પાછો ઉઠાડીશ. દેવની મરજી છે કોઈનો નાશ ન થાય, પણ દરેક અનંત જીવન પામે. આ સમયની અંદર પ્રભુ ચાહે છે કોઈ પણ વ્યક્તિ તારણ પામ્યા વગર મરણ ન પામે. કોઈ પણ વ્યક્તિ ન્યાય પણ પહેર્યા વગર મરણ ન પામે. અને એની માટે ચર્ચ આ મારી ને તમારી રિસ્પોન્સિબિલિટી છે. બાઇબલ કે છે, છિંડામાં ઉભા રહીને નાશ કરતા વારે એવા માણસની મેં શોધ કરી. પ્રભુ શોધી રહ્યો છે, પ્રભુ શોધી રહ્યો છે, પ્રભુ શોધી રહ્યો છે કે નાશમાં જતા આત્માઓ બચી જાય. સૌથી મોટી બાબત તો એ છે કે તમે પ્રભુની અંદર મજબૂત રહો, આત્મામાં બળવાન રહો, તમારા દીવાઓ સળગતા રહે, તમારી કમર બાંધેલી હોય, અને દરરોજ જે થોડા લોકોની સંપર્કમાં તમે છો, પ્રાર્થના સહિત તેને પ્રભુની સુવાર્તા આપો. તમારા ઘરમાં કોઈ ઉદ્ધાર નથી પામ્યો, ખૂબ પ્રાર્થના સહિત તમે એને ખ્રિસ્તની સુવાર્તાને વહેંચી આપો. તમારા કોઈ મિત્ર છે, પ્રભુની સુવાર્તા તેને બતાવો, તેની માટે આગ્રહથી પ્રાર્થના કરો. બાપની ઈચ્છા છે કોઈનો નાશ ન થાય, પણ તે અનંત જીવન પામે. હા, પ્રભુના બાળકો, આપણા પ્રભુનું આગમન નજદીક છે. આપણા માટે સ્વર્ગીય દેશ પ્રભુએ તૈયાર કર્યું છે. ત્યાં મરણ નથી, દુઃખ નથી, આંસુ નથી. ત્યાં હું આપને કહું છું, સૂર્ય ચંદ્રના તાપની જરૂર નથી. દેવ જ આખો પ્રકાશથી આખું સ્વર્ગ ભરાયેલું છે. અને માટે હું આજ આપને કહેવા માંગુ છું, જે તમે પામ્યા મફત, જે સત્યને પામ્યા, મફત આપવાને માટે હવે તમે આળસુ ન બનો. એનું આગમન નજદીક છે. ઊંઘનાર ઉઠ, જાગૃત થા, કેમ ખ્રિસ્ત તારી પર પ્રકાશ પાડશે. રાત ઘણી ગઈ છે. પ્રભુનો આગમનનું રણસિંગડું ફૂંકવાની સવાર. પ્રભાતનો પ્રકાશિત તારો, પ્રભુના બાળકો, દેવનું આગમન નજદીક છે.
પ્રભુ આજે આપણને કહે છે, ગભરાઓ નહીં અને દુઃખી ન થાવો, કેમ કે હું ચાહું છું કે કોઈનો નાશ ન થાય પણ દરેક અનંત જીવન પામે. અને આ સેવા મેં તમને સોંપેલી છે. તારું જે છે તેને વળગી રહે. આપણામાંથી કોઈ નાની સેવા કરતું હોય તો પણ પ્રભુની સ્તુતિ થાવ, કોઈ મોટી સેવા કરતું હોય તો પણ પ્રભુની સ્તુતિ થાવ. પ્રભુની સેવા માટે આપણા મોંની અંદર સ્તુતિ સ્તુતિ અને સ્તુતિ જ હોય તો કેટલું બધું સારું. અને છેલ્લા સમયમાં તો બાઇબલ એમ કહે છે, હાલેલુયા, ફસલ પાકી ચૂકી છે પણ મજૂરો થોડા છે. ફસલના ધણીની પ્રાર્થના કરો કે તે પોતાના મજૂરોને મોકલે. પ્રભુના બાળકો, પ્રભુનું આગમન નજદીક છે, નજદીક છે. અને આ સમયમાં આપણા કાનો કશું સાંભળે છે. આવો એ વચનને હું ખોલું છું, યશાયા પ્રવક્તાનું પુસ્તક, તેનો 57મો અધ્યાય. યશાયા પ્રવક્તાનું પુસ્તક, તેનો 57મો અધ્યાય અને પહેલી કલમથી હું વાંચું છું. યશાયા 57 અને પહેલી કલમથી. ધાર્મિક માણસ નાશ પામે છે પણ કોઈ માણસ એ ધ્યાન દેતું નથી. ધાર્મિક માણસોના પ્રાણ લઈ લેવામાં આવે છે પણ કોઈ સમજતો નથી કે તેઓને આવતી વિપત્તિઓમાંથી લઈ જવામાં આવે છે. બીજી કલમ. તે શાંતિમાં પ્રવેશ કરે છે, તે સીધો ચાલે છે, તે પોતાના બિછાના પર વિશ્રામ પામે છે. હું આજ આપને કહું છું, પ્રભુના સંતો માટે પ્રભુનું વચન બહુ જ સ્પષ્ટ કહે છે. હાલેલુયા. પ્રભુના જે બાળકો છે તેના ઉપર શૈતાન રાજ કેવી રીતના કરી શકે. પણ હું આજ આપને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં કહેવા માંગુ છું, હાલેલુયા, જે સંતોને, જે ધાર્મિક માણસોને આ સમયની અંદર આપણે ઊંઘી જતા સાંભળીએ છીએ તો જગતને તેની કિંમત છે કે નહીં, કોઈને તેની વેલ્યુ છે કે નહીં, કોઈ તે ધ્યાનમાં લે છે કે નહીં, કોઈ એને સમજે છે કે નહીં. પણ પ્રભુ કહે છે, આવતી વિપત્તિમાંથી હું તેને લઈ જાઉં છું. હાલેલુયા. મોટા પ્રભુના સેવકો કે જેઓના દ્વારા અદ્ભુત સેવાઓ થઈ અને આ 2020-21 ની અંદર ઘણા સંતોને આપણે ઊંઘી જતા જોયા. હું આજ આપને કહું છું, એ સંતો માટે પ્રભુનો આભાર, કેમ કે દેવે તેઓની સેવા જોઈ, દેવે તેઓની વિશ્વાસની દોડને જોઈ, તેઓએ પ્રભુના કામ કર્યા. જેઓ ઊંઘી ગયા તેઓના દ્વારા કેટલા બધા નાશમાં જતા આત્માઓ બચી ગયા. તેઓના દ્વારા કેટલા દારૂડિયાઓનો દારૂ છૂટ્યો, તેઓના દ્વારા કેટલા પાપીઓએ પસ્તાવો કર્યો અને તેઓના દ્વારા ઉદ્ધાર પામેલા લોકો કેટલા બધા છે. જે સેવક દ્વારા હું ઉદ્ધાર પામી, એ સેવક પૃથ્વી પર નથી, પણ એ સેવકથી ઉદ્ધાર પામેલી હું પ્રભુની દીકરી આજે તમારી મધ્યે પ્રભુનું વચન આપું છું. બાઇબલ કહે છે, કોઈ સમજતું નથી. ના, તેઓને આવતી વિપત્તિમાંથી દૂર લઈ જવામાં આવે છે. બીજી કલમ 57:2. તે શાંતિમાં પ્રવેશ કરે છે. હાલેલુયા. એ સંતો શાંતિમાં પ્રવેશ કર્યા. મારા મા બાપ પણ પ્રભુ પર વિશ્વાસ કરતા, આત્મિક દોડ પામતા એ ઊંઘી ગયા. પ્રભુની અંદર તેઓએ શાંતિમાં પ્રવેશ કર્યો. પ્રભુનું વચન કહે છે, જે સીધો ચાલે છે તે પોતાના બિછાના પર વિશ્રામ પામે છે. અને માટે પ્રભુના બાળકો, હું આજ આપને કહેવા માંગુ છું કે મહાજ્ઞાની સુલેમાન રાજા સદાચારીના મૃત્યુ વિશે કહે છે કે એનું મરણમાં પણ આશા છે. થેન્ક યુ જીસસ. દેવના દૂતો તેઓને લઈ જાય છે. પ્રભુએ ચોરને કીધું, આજ તમારી સાથે પારાદેશમાં હોઈશ. પ્રભુના બાળકોએ સંતોએ માટે પ્રભુનો આભાર માનીએ. પ્રકટીકરણનું પુસ્તક, તેનો હાલેલુયા
ધન્યવાદ. 14મો અધ્યાય 13મી કલમ હું વાંચું છું. ધન્યવાદ. પ્રકટીકરણ 14મો અધ્યાય ને તેની 13મી કલમ. પછી મેં આકાશમાંથી એક એવી વાણી એમ બોલતી સાંભળી કે તું એમ લખ, હવે પછી જે મરનારાઓ પ્રભુમાં મરણ પામે છે તેઓને ધન્ય છે. આત્મા કહે છે હા, કે તેઓ પોતાની મહેનતથી વિશ્રામ લે, કેમ કે તેઓના કામ તેઓની સાથે આવે છે. આમેન, 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 આમેન. ધન્ય છે લોકો કોણ? પ્રભુમાં ઊંઘી ગયા, ખ્રિસ્તમાં મરી ગયા, પ્રભુમાં મરણ પામ્યા. હું આજ આપને કહું છું, માણસ 100 વર્ષ જીવે પણ તે દુષ્ટતાનું જીવન જીવીને મરણ પામે તેને 100 લાખ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી ઉપર આશરે 30 વર્ષના હતા એવું બાઇબલ કહે છે, અને તેણે બહુ કરવાનું શરૂ કર્યું. બધું તમે જાણો છો. શિષ્યો ચાહતા ન હતા કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત મરણ પામીને સ્વર્ગમાં જતા રહે, પણ એ પ્રભુની મોટી યોજના હતી કે ઈસુ પૃથ્વી પર જન્મ લે, મરણ પામે, ઉત્થાન પામે અને સ્વર્ગમાં જતો રહે. હાલેલુયા. પ્રભુના બાળકો કેટલી બધી વાર આપણે એવું કહેતા હોય છે. એક સિસ્ટરે મને ફોન કરીને કીધું, કેટલી બધી પ્રાર્થના કરી કે પ્રભુ તમે એને સજા જ પણ આપો ને, કેમ મરી ગયા, કેમ ઊંઘી ગયા. એ દેવનું કામ છે, દેવનું કામ છે. અને આ એ સમય માટે તો અય્યુબના જેવું કહેવું જરૂરી છે. યહોવાએ આપ્યું, યહોવાએ લઈ લીધું, યહોવાના નામને ધન્યવાદ. આ સમયની અંદર વિશ્વાસી દીકરાઓ અને દીકરીઓ, પ્રભુ ઈસુનું આગમન બહુ જ નજદીક છે. ત્યારે મારો અને તમારો એક એક મિનિટ, એક એક સેકન્ડ બહુ ઉત્તમ છે. હું આપને કહું છું, તીતસને પાઉલ પ્રેરિત પત્ર લખે છે. તીતસ, જેને હું વાંચું છું, એને પોતાનો પુત્ર તરીકે કહે છે. તીતસ નો પત્ર અને તેની પહેલો અધ્યાય, પાઉલ પ્રેરિતનો તીતસને લખેલો પત્ર, પહેલો અધ્યાય, પહેલી કલમથી. સામાન્ય વિશ્વાસમાં મારા ખરા પુત્ર તીતસ, જોગ લખીતી દેવનો દાસ તથા ઈસુ ખ્રિસ્તનો પ્રેરિત પાઉલ. ઓકે, હવે સાંભળો બીજી કલમ. અનંત જીવન વિશેનું જે વચન, જે દેવે કદી જુઠ્ઠું બોલી શકતો નથી, તેણે અનાદિકાળથી આપ્યું, તે અનંત જીવનની આશામાં દેવે પસંદ કરેલાઓને વિશ્વાસ દ્રઢ કરવાને માટે તથા ભક્તિભાવ પ્રમાણે જ્ઞાનના પ્રચાર અર્થે હું પ્રેરિત થયેલો છું. હું શાની માટે પ્રેરિત થયેલો છું? એટલા માટે દેવે મને પ્રેરિત બનાવ્યો છે. દેવનું વચન જુઠ્ઠું નથી, તે જુઠ્ઠું બોલી શકતો નથી, પણ અનંત જીવનની આશા, એ અનંત જીવનની આશામાં દેવના પસંદ કરેલાઓને ભક્તિ ભાવ પ્રમાણના જ્ઞાનના પ્રચાર માટે મને પ્રેરિત બનાવ્યો છે. પ્રભુએ તમને જીવતા રાખ્યા છે. કેમ જીવતા રાખ્યા છે? પ્રભુ કહે છે, મેં તમને પસંદ કર્યો, તમે મને પસંદ નથી કર્યો. આપણને દેવે પસંદ કર્યા છે અને દેવે આપણા પર બોજ મૂક્યો છે. કેમ? અનંત જીવનની આશાનું વચન પ્રગટ કરતા વિશ્વાસીઓને દેવના જ્ઞાનનો પ્રચાર કરી તેઓને દ્રઢ કરવામાં આવે. આપણને પ્રભુએ સેવા સોંપી છે કે આપણે તેની સેવા કરીએ. બસ આપણે જીવન પામીને આપણા ઘરમાં બેસી રહીએ એમ નહીં. જે પ્રભુએ આપ્યું છે તેને વળગી રહીએ અને તેને કમ થવા ન દઈએ, અને પ્રભુની અંદર વધારે મજબૂત થતા તેની સેવાની અંદર પ્રભુના કામમાં આગળ વધીએ. પ્રભુના બાળકો, પ્રભુએ આપણને સેવા આપી છે અને જાણીએ
કે દર સવારે તેની કૃપા નવી થતી જાય છે. તેની કૃપાના લીધે આપણે મરણ નથી પામ્યા, નાશ નથી પામ્યા. તો દરરોજ અને દરરોજ અને દરરોજ એક ખ્રિસ્તની મંડળી તરીકે, દેવના પસંદ કરાયેલા લોક તરીકે આપણે એકબીજાની હિંમત, બળ અને શક્તિ આપીએ અને જાણીએ કે મરણ જીવનમાં ગરક થઈ ગયું છે અને સદાચારી ના મરણમાં તેને મોત, તે સદાચારીને પોતાના મોતમાં આશા છે. આશામાં આપણે આગળ વધીએ. અને પ્રભુનું વચન બહુ સરસ, રોમિયોનો પત્ર 2 અધ્યાય અને તેની 6ઠી કલમ કહે છે, તે દરેકને પોતપોતાની કરણી પ્રમાણે ફળ મળશે. એટલે જેઓ ધીરજથી સારા કામ કરીને મહિમા, માન તથા અવિનાશીપણું શોધે છે, તેઓને અનંત જીવન મળશે. આ દિવસોમાં ધીરજથી સારા કામ કરીને મહિમા, માન અને અવિનાશી જીવનને માટે પ્રયત્ન કરતા રહીએ. કેમ કે ત્યારે આપણને પ્રભુ કહે છે અનંત જીવન છે. તો તમને ધન્ય છે. આજ પ્રભુ મને અને તમને કહેવા માંગે છે, આત્મામાં બળવાન થાઓ, આત્મામાં હિંમતવાન થાઓ. તમારા દીવાઓને હોલવવા ન દો. વિશ્વાસની સારી દોડ દોડો. તમને જે મળ્યું છે તેને વળગી રહો અને પ્રભુમાં એકબીજાને તમે બોધ કરતા જાઓ. અને જુઓ, પ્રભુ કહે છે હું થોડી વારમાં આવું છું. હરેક આંખ મને જોશે, હરેક ઘૂંટણ મારી આગળ નમશે અને હરેક જીભ કબૂલ કરશે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત દેવ છે. તેનું આગમન નજદીક છે. આવો અત્યારે. તમે જ્યાં છો ત્યાં તમારા હાથ પ્રભુની તરફ ઊંચા કરો. તમારા હાથોનું ઊંચું થવું મતલબ તમે પ્રભુને કહો છો કે હા, આ વચનનો હું સ્વીકાર કરું છું. આ વચન મારા માટે છે. તમે આજે સવારે મારા માટે વચન મોકલી આપ્યું અને બાઇબલ કહે છે તેને વચન મોકલીને તેઓને સમા કર્યા. દેવનું વચન આત્માની તલવાર છે જે વિજય પામે છે. દેવનું વચન આત્મિક રોટલી છે, ખાવાથી જીવન મળે છે. દેવનું વચન મને અને તમને અનંતકાળનું જીવન આપે છે. પ્રભુને કહી થેન્ક યુ પ્રભુ, તે મને વચન આપ્યું અને હવે હું જાણું છું રોમી 14:8 પ્રમાણે હું જીવું કે મરું, પણ પ્રભુ તું મારી સાથે છે અને હું પ્રભુનો જ છું. ઓ સર્વશક્તિમાન પ્રભુ, આ સવારે તારા વચન માટે અમે તારી સ્તુતિ કરીએ છીએ. અને આજે સાંભળનાર એક એક વ્યક્તિઓના હૃદયમાં પ્રભુ તારો આત્મા હાલતો થાય. પ્રભુ તું અત્યારે આવીશ મધરાત્રે કે ક્યારે આવશે તું અમે જાણતા નથી, પણ તારા આગમન માટે નિત્ય તૈયાર રહેવા માટે કૃપા કરો અને મંડળીને પ્રભુ તને મળવાને તૈયાર કરો. અને બાપ, તારા બાળકો તારામાં આનંદ કરતા રહે. તમે જે અમને ખાતરી અને વિશ્વાસ આપ્યો છે. હાલેલુયા, હાલેલુયા. જેમ અયુબ કહે છે, વગર શરીરે મારા ઉદ્ધાર કરતાને હું જોઈશ. તમે બહુ જ મોટો પ્રભુ કૃપા અમને આપી છે. અમે વિશ્વાસની દોડ દોડીએ. જ્યાં સુધી તારું પ્રગટ થવું ન થાય ત્યાં સુધી અમે આત્મામાં બળવાન, તત્પર અને મજબૂત રહીએ અને ઘણાઓને તારા રાજ્યમાં લાવીએ. આ સવારે જે કુટુંબોની અંદર મૃત્યુ થયેલા છે એ દરેક કુટુંબોને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં દિલાસા આપવામાં આવે. તમે તેઓને પ્રભુ સહન કરવાની શક્તિ આપી. વચનની અંદર પાઉલ કહે છે જે ઊંઘી ગયા છે તેઓ વિશે તમે અજાણ્યા રહો, મારી ઈચ્છા નથી. અને તમે જે જાણતા નથી વિદેશના જેમ તમે શોક ન કરો. થેન્ક યુ ફાધર. આ સવારે મંડળી તરીકે જ્યાં જ્યાં અમે લોકો છીએ, શારીરિક રીતે અમે અલગ જગાઓમાં છે, આત્મિક રીતે અમે બધા તારી પવિત્ર હજુરમાં છે અને 2 કે 3 એક મન એક ચિત્તના નામે ત્યાં તારી હાજરી છે. અત્યારે ઈસુ ખ્રિસ્તના નામમાં મારી પ્રાર્થના છે.
જેટલા બીમાર છે પ્રભુ ઈસુના નામમાં તેઓ સાજા થાય. જેટલા બીમાર છે ઈસુ ખ્રિસ્તના નામમાં સાજા થાય. ખાસ મેડિકલ સ્ટાફ માટે અમે પુકાર કરીએ છીએ પ્રભુ, તેઓને રજા મળતી નથી. કલાકો પ્રભુ તેઓ કોવિડ પેશન્ટોની સાથે ઓ પ્રભુ કામ કરે છે. તેઓને નવું હિંમત, બળ, શક્તિ આપો. તેઓને પ્રભુ પ્રોટેક્ટ કરો અને જેટલા સેવાઓમાં સોંપાયા છે તેઓને એક એકની પર તમારી કૃપા થાવ. વિશેષ મંડળીને તારા આગમન માટે તૈયાર કરો. તમે નિર્દોષ, નિષ્કલંક, ડાઘ, કરતલી વગરની વચનના જળ સ્નાનથી શુદ્ધ કરાયેલી મંડળીને લેવાને આવી રહ્યા છો. માટે દરેક વચનોથી તમારા બાળકો આશીર્વાદિત થાય. તમે નિત્ય મારું સાંભળ્યું. ધન્યવાદ પ્રભુ ઈસુના નામમાં. આમેન.